દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક રહી છે। વિધાનસભાની અંદર ઘૂસી અજાણી કાર ગેટ નંબર 2 પરથી બેરિકેડ તોડીને કાર અંદર ઘૂસી ગઈ હતી। કાર ચાલકે વિધાનસભા અધ્યક્ષની કાર પર સ્યાહી ફેંકી છે। દિલ્હી પોલીસે આરોપીને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરી છે। દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી છે, જ્યાં એક અજાણી કાર છે વિધાનસભાની અંદર પ્રવેશ કરી લે છે। ગેટ નંબર 2 પરથી બેરિકેડ તોડી અને આ કાર અંદર ઘૂસી છે। કાર ચાલકે વિધાનસભા અધ્યક્ષની કાર પર સ્યાહી ફેંકી છે। આખરે કોણ હતું આ કાર ચાલક, કોને આ સ્યાહી ફેંકી છે દિશામાં હવે દિલ્હી પોલીસે આરોપીને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરી છે। આજ અંગે વિગતો મેળવીશું। दिल्ली की संवाददाता देवनाथ पांडे जुड़ाई गया है। देवनाथ, दिल्ली विधानसभा की सुरक्षा में एक बड़ी चूक देखने को मिली है, कार अंदर घुस जाती है, क्या अपडेट है? बिल्कुल, देखिए 2:13 की ये वारदात है जब एक गाड़ी आती है, उसका रजिस्ट्रेशन नंबर उत्तर प्रदेश का होता है और वो विधानसभा के गेट नंबर 2 से बैरिकेडिंग को तोड़ते हुए वो गाड़ी अंदर जाती है। अंदर जाने के बाद ड्राइवर उतरता है और एक गुलदस्ता वहां पर रखता है और रखने के बाद वहां से वापस वो फरार हो जाता है। आनन फानन में वहां पर पहले से ही सीआईएसएफ के जवान